દાદા આ એક યાત્રા છે, આ મારી તારે પૂરી કરવાની છે. આ ખરેખર તમારી મોક્ષ યાત્રા છે. એક નિયમ તમારું જીવન પરિવર્તન કરી દેશે. એક બેન એક ભાઈ, બેન નહીં ભાઈ, 35 વર્ષના મારી 4 વર્ષ પહેલા યાત્રામાં આવેલા નિયમ લઈને ગયેલા માંડવગઢ. બીજા વર્ષે આખો પરિવાર આવ્યો. એમના શ્રાવિકા 2 દીકરા, મા બાપ 6 જણ ઊભા થઈ ગયા. 6 જણ બીજા વર્ષે મને કે મારા શ્રાવકે આ નિયમ લીધેલો તમારી યાત્રામાં આવીને, એટલો બધો એનો ચુસ્તપણે પાલન કર્યું, એને જોઈને અમે પાલન કર્યું અને એને જોઈને હવે આખો પરિવાર નિયમ લઈને ગયો બીજા વર્ષે. આ એક નિયમ તમે હમણાં લેશો ને, અત્યારે ભલે મહિનાનો લીધો હશે પણ મારી ગેરંટી છે બીજી યાત્રામાં આવશો ને તો તમે વર્ષનો નિયમ લેશો. ચાલો ધારણા વિગ્રહ મનમાં ધારી લેજો અને હોશીરામીનો અવાજ દાદાના દરબાર સુધી જવો જોઈએ. પછી ખૂબ સુંદર મેહુલભાઈના સંગીત સાથે આપણે એને વધાવશું અને આપણે આવતીકાલ પર જવું છે ફટાફટ. અરિયન સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાઉ સખ્યમ, આત્મ સખ્યમ, ધારણા અભિગ્રહ પચ્છે કઈ સાવધાન. જય વિરાયની મુદ્રા. 100% રિઝલ્ટ મળવું જોઈએ. હા, કોઈ બાકી ન રહે. આજુબાજુ સુઈ ગયા હોય તો ઉઠાડી દેજો. મોક્ષમાં જવું છે, અહીંયા તમને બાજુવાળા વગર ચાલતું નથી તો મોક્ષમાં કેમનું ચાલશે? એટલે બાજુવાળો પણ સાથે જ મોક્ષમાં આવવો જોઈએ. ધારણા વિગ્રહ પચ્છે કઈ અનત્ર ભોગેણમ સહસા કારણમ મહત્ર કારણમ સૌવ સમાહી વદ્યા કારણમ કોસી રહી. ખૂબ ખૂબ અનુબંધ. આપણે બહુ જલ્દી 10 જ મિનિટમાં કાલની યાત્રા પર અને આવી જશું ફટાફટ. અને અહીંથી આરતી મંગળદેવનો ચડાવો થોડી વારમાં 10 મિનિટમાં લઈ લઈશું આપણે. હા, ચલો ફટાફટ. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો, મને યાદ આવશે તારો સતવારો, મને યાદ આવશે તારો સતવારો. જો તમે મીરને અત્યારે જે નિયમ આપ્યો, હા, અને એ નિયમ તમે જાવત જીવ જો ખૂબ સુંદર રીતે પાલન કરશો તો તમને યાદ આવશે, તમને ધ્યાન દેશે કે પોશીના પાર્શ્વનાથ ભગવાન ની યાત્રાએ જ્યારે ગયા હતા ત્યારે દાદાની નિશ્રામાં આ એક ખૂબ સુંદર નિયમ લીધો હતો. તારા મિલનની જે ક્ષણો હતી મુજ જન્મારાની શુભ કરો હતી, એક ક્ષણો હૃદયમાં કંઠારી લીધી મેં આતમની શેરી શણગારી લીધી મેં. હસનું છે હરિયોગ તારો, હસનું ઘણું છે હરિયોગ તારો. બધા સાથે મને યાદ આવશે તારો સતવારો, તારો સતવારો. રાત્રે સ્વપ્નમાં